સો હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો તમે મારી હાલત જો કંઈક આવી છે, કેમ કે હજી હું ઘરનું કામ કરીને નવરી થઈ હું. તો મેં ફટાફટ ઓરવી લીધું માથું, કેમ કે બહુ ભૂખ લાગી તો આપણે નાસ્તો લેવા દુકાને જઈએ. તો હું પહોંચી ગઈ દુકાને અને લઈ લીધો નાસ્તો અને મમ્મીએ મંગાવેલી વસ્તુ. પછી હું આવી ગઈ ઘરે. તો મારા નેલ્સ આ ક્યારના કરેલા હતા, તો મેં એ કાઢીને નવા નેલ્સ કર્યા અને પછી દુકાને જે જેલી લાવી તે ખાધી. અને બપોરે જમીને હું ને પપ્પા નીકળી ગયા સ્ટેશનરી જવા માટે. તો અમારે કંઈક આવો મોસમ તો હોય, પણ વરસાદ નથી પડતો. તમારે વરસાદ પડે છે કે નહીં કોમેન્ટમાં કહીજો જરાક. પછી હું ને પપ્પા સ્ટેશનરીએ પહોંચી ગયા હતા. મેં બુક ને બોલપેન ને ડ્રોઈંગના પીછા લઈ લીધા અને પછી ત્યાંથી હું દુકાને પહોંચી ગઈ. ભાઈને ફોન કર્યો તો કે હું જમવા બેઠો હોઉં, તો એ તો આવશે નહીં. તો પછી હું જ હાલીને ઘરે પહોંચી ગઈ અને કરી લીધી બેગ પેકિંગ, કેમ કે કાલે કોલેજ ખુલે છે. તો કોલેજ જવા માટે બધી વસ્તુ જોઈએ એટલે લેવા ગઈ હતી. પછી નાહી લીધું અને સૌરવ જોશીના બ્લોગ જોતા કરી લીધો નાસ્તો. અને પછી મેં શેમ્પૂ કર્યું હતું, વાળ સુકાઈ જાય એટલે પછી હું આવી ગઈ હતી છત ઉપર. તો અત્યારે મોસમ એવું મસ્ત થાય ને હવા એવી મસ્ત આવે છે. તો આપણે આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીશું. મળીશું બીજા વ્લોગમાં. આવજો. રાધે રાધે.